અને હવે ડાયરેક્ટ આપણે ગોપ્રોને કનેક્શન આપી દઈશું. આહા વાહ, આ જો ગોપ્રો જીવતો થયો આપણો. હેલો, મારા વાળ કદાચ ખરાબ લાગશે કારણ કે હવે આ રાજકોટમાં ફરજિયાત થઈ ગયું છે એટલે થોડુંક ચલાવી લેજો. બાકી આજે શ્રીનાથજીમાં આવી ગયા છે ને એક આશા હતી અમારા બ્લોગરો માટે એક જાતની હોસ્પિટલ છે એમ. આની તો મને છેલ્લે એક વ્યક્તિએ ના પાડી દીધી કે બીજું કંઈ નહીં થાય એનું, એટલે આપણે બધા હરી ઈચ્છા માની લીધી હતી. પણ સમીરભાઈ એણે એક વસ્તુ દેખાડી મને એમ થયું કે હવે કમસે કમ આપણું ગોપ્રો જેને કહે ને કે વેન્ટિલેટર ઉપર થોડોક જીવતો રહેશે, એ વેન્ટિલેટર મને મળી ગયું છે અહીંયા. અને આ છે, બહુ કંપનીનું નામ નહીં લઉં, તમને થશે બ્રાન્ડ પ્રમોશન કરે છે, આ પેઇડ પ્રમોશન નથી, પણ છતાંય નીરુભાઈ આપણને દેખાડશે ખોલીને. એ વસ્તુ એવી છે કે ગોપ્રો જ્યાં બેટરી કાઢી લેશો ને તો જીવતો રહેશે અને ડાયરેક્ટ કનેક્શનથી જીવતો રહેશે. ઓલું ઘણી આ બાયપાસ કરીએ ને એટલે આપણે ડૉક્ટરે કીધું તમારી 3 જે છે બ્લોક છે નળી, તો પછી બાયપાસ કરી નાખે એટલે રુધિરાભિસરણ તંત્ર છે ને ચાલતું રહે, એટલે મસ્ત બ્લડનું સર્ક્યુલેશન ચાલતું રહે, એમાં પાવરનું સર્ક્યુલેશન ચાલતું રહેશે. તો કઈ રીતે નીરુભાઈ ગોપ્રોને જીવાડશો તમે? હા, એનું માઉન્ટ તો મળી ગયું છે, એ સમીરભાઈ મને આપી દીધું. હવે એનું માઉન્ટ આની અંદર છે. આ છે ને એકચ્યુઅલી આ ગ્રીપ કહેવામાં આવે અને આ ગ્રીપ ટ્રાયપોડનું કામ કરે અને આ પાવર બેંકનું કામ કરે છે. અને હવે ડાયરેક્ટ આપણે ગોપ્રોને કનેક્શન આપી દઈશું. આહા વાહ, આ જો ગોપ્રો જીવતો થયો આપણો. હા, એટલે જ્યારે કંપનીમાંથી આપણે લઈને આવ્યા હતા ત્યારે જે પહેલાંના ફંક્શન્સ હતા એ એટલા બધા કામ નહીં, કારણ કે આ સ્વિચ ખરાબ થઈ ગઈ છે. એટલે હવે એને ડાયરેક્ટ ઓન ઓફ કરવો થોડો અઘરો બનશે, પણ એનું રેકોર્ડિંગ જે છે એ થઈ શકશે. જેમ કે આ એનું રેકોર્ડિંગનું બટન છે, રેકોર્ડિંગ આ જુઓ, હવે આ રેકોર્ડિંગ થાય છે. રેકોર્ડિંગ ઓન એન્ડ ઓફ થઈ જશે અને એનું રિઝોલ્યુશન જે છે એ હજી આજની તારીખે પહેલાં જેવું જ છે. આપણે આની અપડેટ કરી શકીએ કે નહીં? ના, એનો અપડેટ આવવા નથી. હવે અપડેટ નથી, પણ મેં તો છેલ્લું નહોતું કર્યું. એ થઈ જાય કે નહીં? તો થઈ જશે. ઓકે, જો ઓન અને ઓફ થઈ જાય. હવે આને જ્યારે કામનું હોય ને ત્યારે એક સિમ્પલ વસ્તુ છે, ડિસ્કનેક્ટ કરી નાખવાનું એટલે એની વેળે બંધ થઈ જાય. બસ આ ડાયરેક્ટ આનું બાયપાસ સર્જરી હવે કરી શકીએ. આ જ્યાં સુધી જીવશે ત્યાં સુધી ચાલશે. એટલે આની અંદર જે આપણે આ સોકેટ છે એની મહેરબાનીથી ગોપ્રો આપણો થોડાક ટાઈમ ચાલશે. થેન્ક યુ સમીરભાઈ. આપણી પાસે 2 ઓપ્શન હતા, આ ઉલાનઝી, ઘણા લોકો યુલાનઝી કહે છે, અને આ ઉલાનઝી છે. અને બીજું એક ઓપ્શન હતો, મને જરાક દેખાડો તો મિત્રો. મહેરબાની કરીને કોમેન્ટ એવી નહીં કરતા કે ચાઇનીઝ કંપની, કારણ કે અત્યારે આપણને એ જ કામ લાગી અને ઇન્ડિયન કંપની બનાવતી નથી. નહીં કરતા આપણી પ્રાયોરિટી એ જ હોત કે આપણે ઇન્ડિયન વસ્તુ લઈએ. આ ડિજિટેક છે, પણ આની ગ્રીપ છે ને બહુ હેવી છે. એકચ્યુઅલી આમાં ટ્રાયપોડ આવે છે નીરુભાઈ, પણ આ ખુદ ઇન ઇટ સેલ્ફ એક ટ્રાયપોડનું કામ કરે છે. અહીં રાખી દો એટલે આ ટ્રાયપોડની જેમ ઊભું રહી જાય, એટલે આમ વાંધો ન આવે. પણ આનો એડવાન્ટેજ એ છે કે આની બેટરી કેટલા એમએચ છે? 20,000. આ 20,000 એમએચ છે. ઓહો, પણ આને છે ને કેરી કરવી બહુ બધી જગ્યાએ એટલી બધી આ વિડીયોગ્રાફરોના કામમાં આવે. હા, પ્રોફેશનલ ડિજિટલ કેમેરા યુઝ કરતા. એકચ્યુઅલી આ જે છે ને બેસ્ટ વસ્તુ તો એ છે કે આ પેલા માટે કામનું છે, DSLR માટે કામનું છે, લાઇટિંગ ઇક્વિપમેન્ટ, યસ, ઇક્વિપમેન્ટ્સ માટે કામનું છે. પણ મારા જેવા વ્લોગરો જેને તાત્કાલિક ભાગવું હોય ક્યાંક ને ક્યાંક, એક જગ્યાએથી શૂટિંગ કરવા માટે બીજી જગ્યાએ, ત્યાંથી ત્રીજી જગ્યાએ, અને રસ્તા ઉપર કરતાં આવી રીતના વ્લોગિંગ કરતા હોય તો આ બહુ જ એકદમ ઇઝી ટુ કેરી છે. એમ ઇઝી ટુ કેરી છે, ઇઝી ટુ ગ્રીપ છે અને ઇઝી ટુ અટેચડ છે. અને આની કિંમત છે નીરુભાઈ, સમીરભાઈ આપણી પાસેથી લીધા 2500 રૂપિયા, અને આની કિંમત છે, અરે આમાં હેલ્મેટ ભેગું નથી આવતું, બાજુમાં રાખી દઉં. હા, આની કિંમત કેટલી કીધી? 3800 રૂપિયા. ઓહો, એટલે આ એકચ્યુઅલી આમાં ફરક એટલો છે કે આ 5000 mAh આવે છે. પણ એકચ્યુઅલી બેસ્ટ વસ્તુ શું છે કે જે ગોપ્રોની બેટરી જે મારે નાખવી પડતી ને, એ વારે બેટરી બદલાવવાની જરૂર નહીં પડે. 6-8 મહિને મારે બેટરી બદલાવવી પડતી, અને એને બેટરીને કાઢવી અને એમાંથી પાછી એટેચ કરવી બહુ અઘરી પડી જતી હતી. એની જગ્યાએ હવે સીધો પાવર ડાયરેક્ટ આવે છે, એટલે 5000 mAh મારે ખાલી આ ગ્રીપને રિચાર્જ કરવાની થશે.
અને આને પણ એવું જ છે, પણ આ 20,000 mAh છે ને આ આપણા કામની વસ્તુ નથી. આ જે હેવી યુઝર્સ છે એના માટે છે, અને આ આપણા માટે છે. આ 2500 રૂપિયા આની કિંમત. અને કેનાલ રોડ ઉપર આ છે આપણા સમીરભાઈ, નીરુભાઈ, થેન્ક યુ. વન્સ અગેન અહીંયા તમને કહી દઉં કે આપણી જે ચેનલ છે ગેટ સેટ ગેજેટ, એના ઉપર પણ હું આનું એક વખત તમારી સાથે જેને કહીને કે પેલું હિન્દીમાં એનું અનબોક્સિંગ કરીશ, પણ એ ઓફિસ જઈને કરીશ. અત્યારનો તો થોડું ભાગવાનું છે, શૂટ કરવાનું છે, અને કાલથી પાછી નવી ટૂર ચાલુ થાય છે. તો જો હવે ઘરે લઈ આવીને એને ચાર્જિંગમાં મૂક્યું છે, અને ટાઈપ સી અને સાથે ટાઈપ એ આ બંને આપણને આમાં ઓપ્શન્સ આપેલા છે. એટલે ટાઈપ સી કદાચ ઇનપુટ માટે હશે, અને આ ટાઈપ એ જે છે અને સી આ બંને આઉટપુટ માટે બંને છે પાછા. અને આ ફિક્સ જે એનું ટ્રાયપોડ છે એ ગ્રીપનું ટ્રાયપોડ એકદમ ફિક્સ છે, અને આટલું પાવર બેંકનું કામ કરે છે. અહીંયા ઉપર એડેપ્ટર લાગી જશે, એટલે તો આ લાગી ગયો એના ઉપર ગોપ્રો. અને હવે એને ચાલુ કરવા માટે આપણે ટાઈપ એ ટુ સી તો જોઈ જ લીધું હતું. હવે જોઈ લઈએ કે ટાઈપ સી ટુ સી કામ કરે છે કે નહીં. ટાઈપ સી ટુ સી એકચ્યુઅલી મને એમ જ હતું કે ચાર્જિંગ માટે જ છે. વાહ, ગ્રેટ. ચાલો, આ કામ કરે છે અને મસ્ત કામ કરે છે. એટલે એકચ્યુઅલી તમને આમાં ઝાંખું દેખાતું હશે, કારણ કે મારે લેન્સને બધું સાફ કરવાનું બાકી છે, અને એક વખત આને અપડેટ પણ કરવાનો છે. પણ ઓવરઓલ જેને કહીએ ને કે વ્લોગિંગમાં ને એના શોર્ટ્સ લેવામાં બહુ ઇઝી રહેશે.